હવે આપણે અંદર બધા મસાલા કમ્પ્લીટ કરેલા જ છે. હવે એને આપણે પાણી નાખીને પલાળીશું. શું હા બનાવું હો, જાઓ. પણ હાથ બગડેલા હોય ને પછી બનાવી દઉં ને બેટા. રમો. આવી રીતે આપણે બધું બેસન ને બધો મસાલો કરી દઈશું. ધીરે ધીરે બધો મસાલો એક રસ કરી દઈશું. અંદર આપણે બધા મસાલા તૈયાર કરીને રાખ્યું હતું. લીલું લસણ, મેથી, લીલા મરચાં અને બીજા મસાલા અંદર આપણે જરૂર પૂરતું પાણી અંદર એડ કરતા જઈશું, જેથી કરી આપણું ઢીલું ના થઈ જાય. આવી રીતે આપણે બધું ખીરું એક રસ કરી લઈશું. આપણું ખીરું તૈયાર થઈ ગયું છે. અને હવે અંદર થોડુંક આપણે તેલ એડ કરી દઈશું. ગરમ તેલ નાખીશું એટલે જેથી કરી આપણા ભજીયા પોચા અને સારા થાય, ફૂલેલા ફૂલેલા. 2 પાવડા તેલ અંદર આપણે નાખી દઈશું. આવી રીતે હવે અંદર થોડાક સોડા એડ કરીશું, 1 ચપટી જેટલા, જેથી કરી આપણું ભજીયું એકદમ ફૂલા અને પોચું પોચું થાય. આપણે મિક્સ કરી લઈશું હવે બધું અંદર. આવી રીતે આપણે બધું તેલને સાજીને ફૂલ આપણે નાખ્યા છીએ ફૂલાવા માટે, એ મિક્સ કરી દઈશું. ત્યારે આપણે જોઈ જઈશું તેલ આવ્યું છે કે કેમ. આપણું તેલ આવી ગયું છે.